છું બકુલ કે ચૌહાણ મિત્ર. અત્યારે જો અમારું નવરાત્રિ મંડળ આખું અહીંયા બેઠું છે અને 9 દી આનંદ કરવાનો છે માતાજીના આંગણે. અને જે બહાર માણસો બધા રહેશે એ મારી ચેનલ હતી હાલી રહી છે બકુલ કે નામની, એ અમારે લાઈવ કરવાનું છે મિત્ર. એટલે તમામ મિત્ર અમારી ચેનલ જોજો, સબસ્ક્રાઈબ, લાઈક અને ફોલોવર કરવાનું મિત્ર ભૂલતા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જો મિત્રો, આ છે અત્યારે નવરાત્રિનો માતાજીનો મઠ છે અને અહીંયા અત્યારે નવરાત્રિની ફૂલ ટ્રેનિંગ ચાલુ છે. અને અત્યારે આ બધા ભાઈઓ નવરાત્રિના સભ્ય જ છે, જે બધા અત્યારે નવરાત્રિમાં બહુ અત્યારે માતાજીની મહેનત કરે છે અને માતાજીના નોરતા 9 દિવસ રમે છે અને આનંદ કરાવે છે. માતાજી બધાને હાજર નરવો રાખે એવી અમારી બધાની માતાજી આગળ પ્રાર્થના છે. આ વનુભાઈ છે, વલ્લભભાઈ છે, મનીષભાઈ છે, બાપુ છે, પછી આ ભાઈ આપણે મનીષ છે, મુનાભાઈ છે વાડીવાળા, કોઈ પણ 2-3 જણા તો એ હુતા છે. આ બધા અમારા નવરાત્રિના સભ્યો છે. અમારા 70 વર્ષ થયા. 70 વર્ષ. જ્યાં તો બાપુ દાદાની બધા રમેલા તમે જોયેલા? હા, મારા બાપુ રમતા, બાપુ દાદા, હરિ દાદા, બાલ દાદા, ભામણ, ધીરુ દાદા, ભૂરા દાદા, દેવજી દાદા, કુંભાર, પછી હરિ દાદા વાણંદ, નરસિંહ કલ્યાણ, વૈશ્રામ, એદુના રમ્યા આવી છું. હું ભેગો રમ્યા આવું. હું 12 વર્ષ નો હતો જેદુનો રમું. અને અમારે બાપુ દાદા વખતની પેઢી આવી. અમારી ઘરે છે એમને. હા. મનસારામ બાપુ, નરસિંહ અશોક બાપુ. બાપુ, મનસારામ બાપુ હરાયો થતા એટલે એમ. હવે એની હારીમાં હરાયો કોઈ ન થઈ શકે. એમ. હા, આખું ગામ ગજવે. જો મિત્રો, અત્યારે આ ભનુપકાની 70 વર્ષની ઉંમર છે, છતાંય માતાજી એના હાજર નરવા રાખે છે. 9 દિવસ અહીંયા સેવા કરે અને જેવું આવડે એવું રમે છે. અને અમારા રમવાનો ભાવ એવો કે અહીંયા કોઈ જાતનો સ્વાર્થ નહીં, સાવ નિસ્વાર્થ રમી છીએ. અને જે કાંઈ અહીંયા નવરાત્રિને રમવામાં જે કોઈ અહીંયા નાની બાળકો આવે છે, 55-60 જેટલી છોકરીઓ થાય છે. અને એ બધી દીકરીઓને આ ગામના એવા દાતા છે એને ફૂલ નહીં પણ ફૂલની પાખડી તરીકે જે કાંઈ જેને જે દેવું હોય એ ભેટ તરીકે આપે છે. અને અમે 9 દી રમી લઈએ એટલે અમે 11નો અહીંયા હવન કરીએ છીએ. અને હવનમાં બધાય સભ્યો ત્યાં હાજર હોય અને બધાને માતાજીના કાંડા બાંધી અને માતાજી આવતા વર્ષ સુધી 100 વર્ષના કરે ને એવી અમારી ઈચ્છા છે. જો મિત્રો, આ છે મુનાભાઈ, જે રમીને એની કરતાં વધારે અત્યારે સેવા આપી રહ્યા છે. જે સવાર રાતે વહેલા આવે અને આખો ઓરડો સાફ કરે અને બધાને જે તૈયાર કરે ને એ આ મનીષભાઈ, ધીરુભાઈ ચૌહાણ જે નવરાત્રિમાં આપણે જે અત્યારે બહુ સેવા આપે છે. અને એની સેવા જ અત્યારે મોટામાં મોટી સેવા જ ગણાય છે અહીંયા. હા વલ્લભભાઈ, તમારા કેટલાક વર્ષ ગયા છે? 54 વર્ષ થયા. એમ. હા. અને તમે અહીંયા કેટલાક વર્ષથી આવો છો? હું તો નાનો હતો 12-13 વર્ષનો તેદુનો રમું છું. બરોબર છે. અને અહીંયા પીપળો ગામમાં 30 થી 32 વર્ષ રમું છું. અને અમારી પેઢી આમાં રમતી મારા બાપાઓ. બરોબર છે. અને માતાજીની લીલા લહેર કરાવે છે. કોરોના મૈયા ગયા તો માતાજીએ બાવડું પકડી બરોબર છે. લાવ્યા, હાજર નરવા રાખ્યા. હા. અને જે માતાજી મારે કાલાવાલા કરી આનંદ કરી માતાજી આપણને આનંદ કરાવે. બરોબર. તો મિત્રો, આમાં બધા માણસોને એવું છે, કોઈ નવા નથી, જેથી કરીને આમાં બધાની 2-3 પેઢીથી જે રમતા આવે છે અને એ બધા જ રમે છે. બાપુ, તમારા કેટલા વર્ષ થયા છે આમાં? એમ. 10-12 વર્ષથી તમે રમવા આવો છો. બરોબર છે.